અલ્યા ભાઈબંધની જોનમાં જોયો ને બાપા તે મારા બેટાએ એને રસોયાએ શાક એવું બનાવ્યું. હા તમે તો ઘડીએ ઘડીએ જવું પડે. જો આ લાગ્યું પાછું તીખું મરચું મારા બેટાએ શાક બનાવ્યું હતું. તીખું હતું છે મારું બેટું. અને મારા બેટાએ સાસમાં મસાલો નાખ્યો તો કોઈ મસાલો વધારે પડ્યો. આ બે ભેગું થઈને મને તો થઈ ગયું જવાનું સંડાસ. શું કરું બાપા, હું તો કંટાળી ગયો સંડાસ જઈને. હા રાતોમાં જુઓ ને ઉઠીને આ 3 વાર જ્યો. આખી રાત ઊંઘ નહીં આવતી. હવે શું કરું કયો તમે બાપા. અત્યારે રાતે ડોક્ટર ભાઈ છો જાય સવારે જોઈ હું તો બાપા ડોક્ટર ભાઈ તો જવું પણ આ ડોક્ટરને જઈને કહેવાનું હું આવું સંડાસ જવાનું થઈ ગયું. ડોક્ટર એમ કે તમને તો અઠવાડિયે થઈ જાય હે. સારું તાણ હેરો હું ડોક્ટર ભાઈ જતો આવું તાણ હેરો. ડોક્ટર સાહેબ મારું બેટું સંડાસ જવાનું એવું થયું ને કે જઈને આવ્યો નહીં પાછું જવું પડે. કોઈ ખાલી દવા તો હાલો. આના તો તમે જુઓ ને દાળ ઢોકળી જેવા થાય હે. કમ્પ્લીટ દાળ ઢોકળી જેવા. મસ્ત જોક મારા રે. પેલા હું આવ્યો તો જ ને તમારા ભાઈ દવા લેવા યાર. પગે શરદી થઈ એટલે આવ્યો નતો હું 10 દાડા મોડ. નમણો નખરાળો મારી નણદીનો વીરલો. સંડાસની હારી એવી દવા આલો ને કે બીજી વાર થાય જ ના કદી પૂછવા. સાહેબ તમે આ ગોળીઓ તો આલી પણ કેવી રીતના લેવાની? ગોળી કેવી રીતના લેવાની એટલી ખબર નહીં પડતી. ગોળી મુઠાથી લેવાની હોય. એક ઊંઘ્યા પહેલો લેવાની અને ઉઠ્યા પછી લેવાની. અરે આ ડોક્ટર સાહેબ તમે તો હપુચું બંધ કરી દીધું. આ 2 ગોળીઓ આપું, એક ખવાડી લેજે ને ખોજી લેજે. એટલે ઝાડા તારા કમ્પ્લીટ રેગ્યુલર થઈ જશે. હપુચા બંધ ના થાય. એકદમ ફિટ થઈ ગયું. એટલે તે તો કીધું તો કે ડોક્ટર સાહેબ ઝાડા બંધ કરવાની ગોળી આપો. પછી ઝાડા ફિટ થઈ જાય ને બુડા. કોઈ પણ ડોક્ટર પાસે જઈએ તો એમ કહેવાનું કે ઝાડા મટાડવાની ગોળી આપો, ઝાડા બંધ કરવાની નહીં. નકા પછી તમારા બંબુ થઈ જાય ફિટ. મારું કડી હા. નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.